ગીર સોમનાથના તાલાલાના રમરેચી ગામે ભરત સોંદરવા શંકાસ્પદ મોત મામલો સામે આવ્યો છે। મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો અને મૃતકના પરિવારજનો તાલાલા પોલીસ સ્ટેશન પહોંચ્યા। દલિત ડીવાયએસપીની સાથે મુલાકાત કરી હતી। પોલીસે 15 દિવસમાં આરોપીઓને ઝડપી પાડવાની ખાતરી આપી। પીએમ વિસેરા રિપોર્ટ આવે તેની રાહ જોવાઈ રહી છે। આગામી 15 દિવસમાં આરોપીઓ નહીં પકડાય તો આંદોલનની ચીમકી આપવામાં આવી હતી। गई तारीख 7 रोज अमरा जूनागढ़ जिला माळिया तालुका जुथर गाम युवा आगेवान सामाजिक न्याय समिति चेरमेन अने अमरो लड़ायक युवान भरतभाई सोंदरवानी तालाला तालुका रमरेची गामे जे हत्या थई छे ई बाबते आज अमे समाजना आगेवानो भरतभाईना परिवारना सभ्यो आ केसना तपास अधिकारी अने नायब पोलीस अधीक्षक केंगर साहेब ने एमनी टीमने मळवा माटे आव्या हता। आज अमने साहेबे 27 तारीख सुधीनो टाइम आप्यो छे। एफएसएल नी अंदर फोरेन्सिक रिपोर्ट आववानुं बाकी छे। रिपोर्ट आव्या पछी चोक्कस दिशामां पोलीस कार्यवाही करी शके એટલા માટે અમે સાહેબને વધારે 5 દિવસનો ટાઈમ આપ્યો છે। 3 તારીખ સુધીમાં આ બાબતે પોલીસ યોગ્ય કાર્યવાહી નહીં કરે અને આરોપીઓને અટક નહીં કરે તો 3 તારીખ પછી અમે આખા જિલ્લાના 2 જિલ્લાના સમાજો એક સાથે મળી અને નવું આયોજન કરી અને જ્યાં સુધી ભરતભાઈને અને એના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડત ચાલુ રાખીશું। મારું નામ સોંદરવા ભરત છે। હું ભરત સોંદરવાનો મોટો ભાઈ છું અને ભરત સોંદરવાનો મોટો ભાઈ છું અને જ્યારે અમને આ વસ્તુની બધી ખબર પડી એટલે પોલીસ પાસે અમે માંગણી કરી છે અને પોલીસે અમને 15 દિવસનો ટાઈમ પોલીસે લીધો છે અને પોલીસ કહે કે 15 દિવસમાં અમે આરોપીને જાહેર કરી દઈશું। એના માટે અમે પોલીસને ટાઈમ આપ્યો છે। हाल કેટલા લોકો આવ્યા છે અને શું રજૂઆત કરવા પૂછ્યા હતા તાલાળા પોલીસ? અમે જુથર મારું ગામ જુથર છે ત્યાંથી અમે લોકો જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સોમનાથ તાલુકાના અશક્ત વ્યક્તિ લોકો બધા આવ્યા છે। હજી રસ્તામાં બાકી છે આવવા માટે માણસો અને અમે કોલિંગ દ્વારા કીધું છે કે અહીં રજૂઆત કરીએ છીએ ત્યાં સુધીમાં પહોંચાય તો વાંધો નહીં, બાકી પછી આગળની કાર્યવાહી જે 27 તારીખ પછી થશે કે આનાથી ડબલ પબ્લિક હશે।